કે આપણી સમજણમાં કઈ કમજોરી હોય, કાં તો બિયારું નકોસા પેલા ખવાઈ ગયેલું હોય, કાં તો ખેતર ખારોટ વાળું હોય, અને કાં તો વાવો વાળો ઉતળું કે ઊંડું રોપી દીધું હોય. એમાં ત્રણમાં કઈક તકલીફ હોય. બાકી તો માલ લગભગ આપણા ગુરુએ આપણને આપ્યો, એમાં કોઈ તકલીફ જેવું લાગતું નથી. આપણી સમજણમાં નહીં. નદી કિનારે એક પુરુષ ઉભો, એની તૃષ્ણાના બુધાણી, કાં તો એનું અંગ આળસું ને કાં તો સરિતા સુકાણી મારા સંતો જૂના ધર્મ લ્યો ને જાણી. નદીના કિનારે એક પુરુષ ઉભો કે ત્યાં સુધી તોય સુધી એની તૃષ્ણા ના બુજાણી, એટલે કે તરસ નહીં મટી. પણ સંતો કે છે કાં તો એનું અંગ આળસું, નમીને ખોપો ભરીને પાણી નહીં પીધું હોય, અને કાં તો પછી નદી ફૂંકાઈ ગયેલી હોય એટલે એમાં પાણી નહીં હોય. બેમાં કંઈક ને કંઈક તકલીફ હશે તો જ. એટલે આપણામાં તો લગભગ એવું તો હોતું નથી. પણ આવો મહિમા આપણને મળવો મુશ્કેલ છે. મળ્યો છે એ સાચવી રાખજો સાહેબ. જેને જેને સદગુરુ મળ્યા છે, જેને જેને જ્ઞાન મળ્યું છે, જેને જેને ભગવાનનું ભજન મળ્યું છે, જેને આ ધર્મની સમજણ, આ વિશ્વની અંદર ધર્મ એક છે, સંપ્રદાયો ઘણા. આપણને ગુરુ મહારાજ સંપ્રદાય થી બહાર કરીને માત્ર ધર્મની અંદર જોડ્યા છે. જેમ જેસલને કીધું, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. આપણને કોઈ બીજા પારકાના ધર્મની વાત નથી કરી, આપણને પોતાના ધર્મની વાત કરી. પણ મેં એક દાડ કીધું તો હમણાં તો એવા બધી ભગત નીકળ્યા છે. એક જણો મને કહેતો, બાપજી મહારાજ કે આ ધરતીની હતી ને ત્યારના આપણે હતા, એમ કેટલા સારું ભલું કહેવાય. એટલે મેં નહીં પૂછ્યું, પણ કે તમે આવીને આ બધી રચના કરેલી કે હતી, તમે આયા હતા એમ. આ કોકની વાતે લાગીને તમે બધું હાકમ નહીં કરી શકો. કશું થોડુંક વિચારો કે ખરેખર શું છે. આ કોઈ અવતારો નહીં થયા આપણા જેવા, એ વાત બરાબર છે. રામનો અવતાર નહીં થયો હોય, રામ અવતાર, કદાચ કૃષ્ણ ભગવાન ધરતી પર અવતાર ધારણ નહીં કર્યો હોય, કદાચ રામદેવજી મહારાજે અવતાર ધારણ નહીં કર્યો, કદાચ સંત કબીર સાહેબે ધરતી પર અવતાર ધારણ નહીં કર્યો હોય, પણ ભગવાન ની હોય એવું તો બને. કયા શાસ્ત્રમાં એમને લખેલું જોઈ કાઢેલું છે કઈ ખબર નહીં પડતી. ભગવાન ની હતા ત્યારના અમે એમ કે સારું ભલું કહેવાય. તમે ત્યારના આવીને એ બધું ગોઠવીને પછી રહ્યા છે. આવી વાતો કદી અંધારામાં પડતા નહીં હોય ને તો કોઈ બેસ્યો તમને સમજાય નહીં સમજાય, પણ છે એ વાત તો નથી. તમને કહું, આપણે આ લાઈટ ખરું ને આવ્યું, એ લાઈટ નો વાયર દેખાય, પછી આ થાંભલે તાર દેખાય, પણ લાઈટ છે કે નિમળ એવું દેખાય. થાંભલાનો ઉપર પેલા તાર છે, એ તાર દેખાય, ધાતુ ના આવે. પણ મય લાઈટ તમને એમ અહીં જુઓ તો નિમળ એમ થાય, પણ કદાચ હોય ખરી એવું તો ખરું ને. એમાં આપણને એ દ્રષ્ટિ નથી, એટલે આપણને એ પરમાત્મા સમજાતો નથી. એ તકલીફ છે સાહેબ, બાકી નથી એવું બને નહીં. છે આવા મહાપુરુષો આપણને નક્કી કરાવડાવી શકે છે. તો આપણે કેવી રીતે કહીએ કે નહીં હોય? અને છે તો આપણે છીએ, નહીં હોય તો પછી શું થાય? એટલે આપણે બહુ જાજો સમય નહીં લઈએ. આપણે ખૂબ નાનું ભજન બોલી અહીંયા અમને આવવાનો એક તક મળ્યો છે. આપ સર્વના બધાના દર્શનનો લાભ મળ્યો અને જિંદગી મળી છે. આવો અવસર કાલે તમને નહીં મળે. અમારા મહાપુરુષો ઘણા બધા કહે છે કે સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. ભક્તિ કરો તો સાહેબ પહેલો મુદ્દો અંધશ્રદ્ધામાંથી જેટલું બને એટલું બહાર નીકળજો. અને હંમેશા ગમે ત્યાં અમારી આ બહેનો, આટલી બહેનો બેઠી છે, કોઈ લગ્ન પ્રસંગમાં જતા હોય ને અને ભગત બન્યા પછી જીવનમાં પહેલો મુદ્દો કાઢવો હોય તો ઈ કાઢજો કે તમારો અહંકાર કાઢજો. જો અહંકાર હશે ને ત્યાં સુધી તમારો કે મારો ગમે એટલું જ્ઞાન જાણતા હોય સાહેબ ઉદ્ધાર નહીં થાય. તમારે લખવું હોય તો લખી લેવાનું. એટલે તો દુર્યોધન ને રાવણ જેવાની કદાચ સંતોએ ઉપમા આપી હશે. આપણામાં આપણો દુશ્મન હોય તો હું ઘણા પ્રોગ્રામમાં કહું છું કે તમારો કુટુંબી નહીં, તમારો ગામનો નહીં, તમારો ફળિયાનો નહીં, તમારા પરિવારનો નહીં, તમારા મેમ્બરો નહીં, પણ પહેલામાં પહેલો તમારા આત્માના કલ્યાણમાં પહેલો દુશ્મન હોય તો તમારો અહંકાર જશે. આપણને ભગત બન્યા પછી ઘણા કે અમને બધાને એમ અહંકાર હોય, અમે આમ છીએ ને અમે આમ જાણીએ, અમે તેમ જાણીએ. બાપા હાવ તો ઢીલું મેં હિમજી ભગત આ તો ઢીલું મેકો.
ભક્તિ એ માણસ કેવો ભગત માણસ માખણ જેવો હોય. સંતો કે છે ભગત માણસ માખણ જેવો હોય અને જેમ વાળે એમ વળી જાય, એનું નામ ભગત. તમે આગળના દાખલા આપણે સંતોના જોયે છે. આપણે તો એમ કહેવાય એમને સત્ય સનાતન, મને તો એમ લાગે પણ સત્ય તાણા તાણ એમ લાગે. અને સત્ય એ વિશ્વની અંદર એક જ છે. કોઈ પણ સંપ્રદાયમાં રહીને આપણે માનીએ સત્ય એક જ છે અને એ જ સત્ય આપણા ગુરુ મહારાજે આપણને સમજાવ્યું છે. સાહેબ એમાં વરી રહેજો, નહીં તો આજ છે ને કાલે આપણે ક્યાં જવાના એનો કોઈ પત્તો